ખેડબ્રહ્માના રોધરા ગામની સીમમાં આવેલ કૂવામાં યુવાન પડી જતા મોત. યુવાન કૂવામાં ફરમાનું ફિનિશિંગ કરતા પગ લપસી પડતા 60 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો. ખેડબ્રહ્માના રોધરા ગામની સીમમાં આવેલા પાણી ભરેલ કૂવામાં ફરમાનું ફિનિશિંગ કરતા 32 વર્ષીય યુવાનો પગ લપસી પડતા સદર યુવાન 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા માથાના ભાગે વાગતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો અને પાણીની અંદર ફસાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત થયું. સદર યુવાનના મોત બાબતે અન્ય કારીગરો દ્વારા જાણ કરતા કુવા માલિક દ્વારા તથા અન્ય લોકોએ પોલીસ, ખેડબ્રહ્મા ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સને જાણ કરતા સમગ્ર કાફલો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડ ધાર કુવામાં લોખંડની બિલાડીઓ નાખી શોધખોળ કરી, પરંતુ 2-3 કલાક છતાં કોઈ પતો નહીં લાગતા નગરપાલિકા તરવૈયાઓ ટ્યુબના સહારે કુવાની અંદર ઉતરી તેની શોધ કરતા તેને પાણીની અંદરથી બહાર કઢાયો. ખેડબ્રહ્માના વાસના ગામનો રહેવાસી ઠાકોર વિનોદકુમાર રમણભાઈ ઉંમર વર્ષ 32 હોવાનું અને 2 બાળકોનો પિતા હોવાનું સામે આવતા પરિવાર ઉપર માથે આભ ફાટી ગયું અને 2 બાળકો નોધારા બની જતા ઠાકોર સમાજ સહિત પરિવારમાં શોકનો માહોલ સર્જાયો. લાશને બહાર કાઢી પીએમ અર્થે લઈ જવાયો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ.